નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ ગઈકાલે રાત્રે સીસીએની ડિટેલ નોટિફિકેશન આવી ગઈ છે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે સીસીએની ડિટેલ નોટિફિકેશન વિશે ચર્ચા કરીશું અને એક્ઝામ વિશેની સ્ટ્રેટેજી આપણે શું હોવી જોઈએ એ વિશે વાત કરીશું. બરાબર છે? તો સૌપ્રથમ તો મિત્રો, ડિટેલ નોટિફિકેશન જોઈને ઘણું દુઃખ થયું, કારણ કે જે પ્રમાણેની ગયા વર્ષની સીસીની ડિટેલ નોટિફિકેશનમાં સારી એવી પોસ્ટ હતી, એવી આ ડિટેલ નોટિફિકેશનમાં કંઈ જોવા મળતું નથી. છતાં પણ આપણે આગળ વિડીયો વધારીએ. બરાબર છે? અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રુપ એ અને ગ્રુપ બીની GSS બેની ભરતી છે. બરાબર છે? અહીંયા મિત્રો, ગ્રુપ એની અંદર ટોટલ 5 પોસ્ટ છે. અહીંયા જોઈ શકો છો તેમ એક છે સમાજ કલ્યાણ નિરીક્ષક. આ એક થોડી કામની પોસ્ટ છે મિત્રો, બાકી બધી તો આમ ક્લેરિકલ લેવલની પોસ્ટ છે. સેકન્ડ લેવલ ઉપર કાર્યાલય અધિક્ષક, થર્ડ કલેક્ટર કચેરીના ક્લાર્ક, પછી હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, આ ટાઈપની પોસ્ટ છે. સમાજ કલ્યાણ નિરીક્ષક એટલે કે સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર, એની 125 જગ્યા, કાર્યાલય અધિક્ષકની 3 જગ્યા, રેવન્યુ ક્લાર્કની 1600 જગ્યા, હેડ ક્લાર્કની 134 જગ્યા અને સિનિયર ક્લાર્કની 503 જગ્યા. બરાબર. તો મિત્રો, ટોટલ ગ્રુપ એની જે કેટેગરી રહી તેની 2365 જગ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો તેમ. હવે ગ્રુપ બીની વાત કરીએ. ગ્રુપ બીની ટોટલ છે 3005 જગ્યાઓ. બરાબર. એમાં જુનિયર ક્લર્ક જેટલા બી ખાતા ડિપાર્ટમેન્ટ છે, રેવન્યુ ક્લર્ક સિવાયના એ બધા જે ક્લર્ક રહ્યા એની ગ્રુપ બીમાં 3500 પોસ્ટ છે. આમ કરીને ટોટલ વાત કરીએ તો 5700 સમથિંગ જગ્યા થાય. સોરી, 5700 નહીં પણ 5370 જગ્યા સમથિંગ થાય. બરાબર છે? તો આટલી 5370 જગ્યાઓ માટે સીસીની એક્ઝામ લેવાની છે. હવે થોડી ડિટેલ આપણે નોટિફિકેશનની ચર્ચા કરીએ. એક્ઝામ સિલેબસની તો તમને ખબર છે, આની પહેલાં આપણે એક લેક્ચર બનાવ્યો હતો અને આગળ થોડી સ્ટ્રેટેજીની વાત કરી દઈએ. તો 5/2 થી 20/2 સુધી આપણે અરજી કરવાની રહેશે. બરાબર છે? અને આ અરજી જે રહી આપણે ઓનલાઈન ઓજસના માધ્યમથી જ કરવાની છે. બાકી તો બધી તમને ખબર છે આપણે ડિટેલમાં એટલો જે વસ્તુ તમે 5 મિનિટ વાંચીને સમજી શકતા હોય એની આપણે 20 મિનિટનો વિડીયો નથી બનાવો. અને જેટલી બી PDF કોપી રહી એ તમે મારી ટેલિગ્રામ ચેનલથી એક્સેસ કરી શકો છો. ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. હવે સીધા મિત્રો આપણે આ ગ્રુપ એની જે પોસ્ટ રહી, આ નોર્મલ જે આપણે 5 પોસ્ટની વાત કરીએ એના વિશે બેઝિક સમજાવેલું છે આ લોકોએ, બટ એટલું ડિટેલમાં આપણે તમારે જોવું હોય તો તમે PDF ડાઉનલોડ કરીને જોઈ શકો છો. આપણે ડાયરેક્ટ મુદ્દા ઉપર આવી જઈએ. આ વય મર્યાદામાં છૂટ ને એ બધું તો મિત્રો તમે જોઈ શકો છો કે જનરલ કેટેગરીમાં મહિલા ઉમેદવારને 5 વર્ષ, પુરુષને પણ 5 વર્ષ, અનામત કેટેગરીને 10 વર્ષ, સામાન્ય કેટેગરી બટ PH કેન્ડિડેટ હોય તો એને 10 વર્ષ, પછી મહિલા PH કેન્ડિડેટને 15 વર્ષ, અનામત કેટેગરીના જેટલા બી હોય PH એમને 15 વર્ષ, અને જે અનામત કેટેગરીના PH મહિલાઓ જે રહે એમને 20 વર્ષ સુધીની મહત્તમ વય મર્યાદા 45 વર્ષ. આ બધી તમે ડિટેલ નોટિફિકેશન શાંતિથી વાંચી શકો છો. બરાબર છે? પગાર ધોરણની વાત કરીએ મિત્રો, તો જે સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર છે, સમાજ વિકાસ નિરીક્ષક, એની 40,800 સમથિંગ સેલેરી તમને મળશે. બાકી જેટલી બી પોસ્ટ છે એ બધામાં 26,000 સેલેરી વાળી છે. આ વખતે એક પણ પોસ્ટ 49,000 સેલેરી વાળી છે નહીં. બરાબર છે? તે આપણા માટે ઘણી દુઃખદ સમાચાર કહેવાય. અને જે એક્ઝામ રહી મિત્રો એ CBRT પેટર્નથી લેવાશે. એટલે જે ગઈ વખતે નોર્મલાઇઝેશનના લીધે બધા ઇસ્યુઝ ક્રિએટ થયા હતા, એમાં જે સારા વિદ્યાર્થીઓ હતા એને ઘણું નુકસાન થયું હતું. આ વખતે પણ એ ટાઈપની વસ્તુ જોવા મળશે. બટ સરકાર જે કરે તમારે એક્સેપ્ટ કરી લેવાનું છે. આપણું કોઈ સાંભળતું નથી. તો મિત્રો આપણે વાત થઈ એમ હેડ ક્લાર્કની 40,800, સિનિયર ક્લાર્કની 26,000 સેલેરી. આમાં કાર્યાલય અધિક્ષકની 3 પોસ્ટ છે તેની 49,600 છે. બટ એ નેગ્લિજેબલ પોસ્ટ કહેવાય, 3 પોસ્ટ તો ના કહેવાય કંઈ. બરાબર છે? પછી સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટરની 40,800. તો ટોટલ હેડ ક્લાર્ક 40,800, 49,600 કાર્યાલય અધિક્ષક અને 40,800 સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર. બાકી બધી જેટલી બી પોસ્ટ છે મિત્રો ક્લર્ક, ક્લેરિકલ લેવલની, એમાં 26,000 પગાર છે. તો આ પગારની વાત થઈ. શૈક્ષણિક લાયકાતમાં કોઈ પણ ગ્રેજ્યુએટ થયેલો વિદ્યાર્થી આના માટે એપ્લાય કરી શકે છે. બરાબર છે? હવે SC, ST અને OBC અને EWS કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ધ્યાનમાં લેવામાં આવતી સૂચનાઓ. બરાબર છે? એમાં SC, ST કેટેગરીના ઉમેદવારો માટે એક જાતિનો દાખલો હોવો જોઈએ એમના જોડે. બરાબર છે? જ્યારે OBC એટલે કે SEBC અને EWS કેટેગરીના વિદ્યાર્થીઓ હોય તમે તો તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટની જરૂર પડશે. બરાબર છે? એ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે રહ્યું એ 20/2/2000 સુધીમાં મેળવેલું હોવું જોઈએ.
તો તમારું જે રહ્યું એ કેન્ડિડેચર આ લોકો વેલિડ રાખશે. બરાબર છે. સેમ વસ્તુ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પણ એપ્લાય થાય છે. ઈડબ્લ્યુએસમાં પણ આ સેમ જ વાત કરવામાં આવી છે. દિવ્યાંગ ઉમેદવારો માટે પીએચ રિલેટેડ જેટલા બી ડોક્યુમેન્ટ્સ હોય એ તમે આ પ્રમાણે વાંચી અને મેળવી શકો છો. પછી રમત ગમત વાળા સ્ટુડન્ટ છે એને 5 માર્ક્સ એક્સ્ટ્રા મળે છે. પછી કોમ્પ્યુટરની જાણકારીમાં મિત્રો તમારે CCC ના હોય તો તમે નોર્મલ ધારો કે 12થમાં કે 10થમાં તમારે કોમ્પ્યુટર સબ્જેક્ટ હોય તો તમે ડાયરેક્ટ મૂકી શકો છો. CCC ની કોઈ રિક્વાયરમેન્ટ નથી. આમાં એની વાત કરવામાં આવી છે. બરાબર છે. પરીક્ષા ફી ટોટલ પ્રાથમિક પરીક્ષા માટે જનરલ કેટેગરીના જેટલા બી ઉમેદવારો છે એમને 500 રૂપિયા ફી અને અનામત કેટેગરી અને મહિલા ઉમેદવારોને 400 રૂપિયા ફી. બરાબર છે. આ રિફંડેબલ છે. જો તમે એક્ઝામ આપવા જશો તો તમને આ રિફંડ મળી જશે. હવે ડાયરેક્ટ પરીક્ષા પદ્ધતિની મિત્રો વાત કરી દઈએ. ગ્રુપ એ અને ગ્રુપ બી માટે CBRT પદ્ધતિ બહુ ખરાબ પદ્ધતિ છે. આનાથી સારા વિદ્યાર્થીઓને નુકસાન થાય, બટ આપણું કોઈ સાંભળવા માટે તૈયાર નથી. બરાબર. CBRT પદ્ધતિથી એક્ઝામ લેવાશે. પ્રાથમિક પરીક્ષા કોમન હશે બંનેની. સિલેબસની તો આપણે આના પહેલાના એક લેક્ચરમાં વાત કરી દીધી, પણ એકવાર જોઈ લઈએ. ઇંગ્લિશ 15 માર્ક્સનું, ગુજરાતી 15 માર્ક્સનું, જનરલ અવેરનેસ કરંટ અફેર્સ 30 માર્ક્સનું, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 30 માર્ક્સનું, રિઝનિંગ 60 માર્ક્સનું અને ટોટલ 150 માર્ક્સ. બરાબર છે. એની કોમન તો ટોટલ 2 કલાકની પરીક્ષા રહેશે આ. બરાબર. આપણા માટે બેઝિક નોલેજ હતું. આ નોર્મલ માહિતી. હવે મેન્સ પરીક્ષામાં કેટેગરી વાઇઝ જગ્યાના 7 ગણા વિદ્યાર્થી બોલાવે. આ બહુ સારી ઇનિશિયેટિવ છે મિત્રો. કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોમાં ફાયદો એ થશે કે પહેલા તો વધારે સ્ટુડન્ટો બોલાવશે. એનું કારણ GPSC ટાઈપનું આમાં થશે હવે. બરાબર. એટલે વધારે લોકો મેન્સ લખાવ બોલાવશે. એટલે જે કટ ઓફ રહ્યું ફિલિમ્સનું એ નીચે જશે. કારણ કે કેટેગરી વાઇઝ એ લોકો પહેલા કટ ઓફ એડજસ્ટ કરશે, જેમ કે SC ST OBC અને જનરલ કેટેગરીનું. પછી જે એડજસ્ટ કર્યા પછી મીન્સ કે જનરલ કેન્ડિડેટનું જે કટ ઓફ હોય એ SC ST OBC એટલે કે અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ કરતાં વધારે ના હોવું જોઈએ. એ એડજસ્ટ કરીને કેટેગરી વાઇઝ 7 ગણા વિદ્યાર્થીઓ બોલાવશે. એટલે વધારે જણા મેન્સ લખવા મળશે. બરાબર. તો આ મિત્રો મેન્સની વાત થઈ ગઈ. અને પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટ આમાં કોઈ બનાવવામાં આવશે નહીં. આ લોકોએ ડાયરેક્ટ કહી દીધું છે. બાકી તો નોર્મલ જ છે જેટલી બી નોટિફિકેશન છે. હવે મિત્રો મેન્સ એક્ઝામમાં આપણે પહેલા જોયેલું છે તો સિલેબસ સેમ ટુ સેમ કોપી પેસ્ટ છે. જેમ કે ગુજરાતી લેંગ્વેજ 100 માર્ક્સનું, ઇંગ્લિશ 100 માર્ક્સનું, જનરલ સ્ટડીઝ 150 માર્ક્સનું, ટોટલ 350 માર્ક્સની મેન્સ લેવાશે. આ જે મેન્સ રહી એ રિટન એક્ઝામ હશે અને એ ગ્રુપ એના જે વિદ્યાર્થીઓ છે એમના માટે છે. અને ગ્રુપ બી માટે નીચે મુજબ એમાં 200 માર્ક્સનું પેપર હશે. ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ, કોન્સ્ટિટ્યુશન, નીતિ આયોગના ગવર્નન્સ, પબ્લિક સર્વિસ એથિક્સ ને આ બધું નાખ્યું છે એ લોકોએ. એમ કરીને ટોટલ 200 માર્ક્સનું પેપર લેવાશે. બરાબર છે મિત્રો. હવે આ ગુજરાતીનું લેંગ્વેજ પેપર છે. સેમ ટુ સેમ GPSCનું તમે STI DYSO કે ક્લાસ 1 2 આપતા હોય તો એ કોપી પેસ્ટ છે. બરાબર. એમાં ટોટલ 10 ક્વેશ્ચન હશે. અને તમે જોઈ શકો છો નિબંધ, વિચાર વિસ્તાર, સંક્ષિપ્તીકરણ, ગદ્ય, નિવેદન, પત્રલેખન, ચર્ચાપત્ર, અહેવાલ, પછી અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ અને વ્યાકરણ. આમ થઈને ટોટલ 100 માર્ક્સનું પેપર છે 3 કલાકનું. સિમિલરલી ઇંગ્લિશનું પેપર એસે, લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, પછી વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન વિશે લખવાનું, ફોર્મલ સ્પીચ કોઈની બી લખી દો તમે, પ્રિસાઇઝ રાઇટિંગ, સંક્ષિપ્તીકરણ, રીડિંગ કોમ્પ્રિહેન્શન, ક્વેશ્ચનમાંથી ફકરો વાંચીને આન્સર આપવાના અને ઇંગ્લિશ ગ્રામર. આમ થઈને ટોટલ 100 માર્ક્સનું આ પેપર થશે. બરાબર. અને જનરલ સ્ટડીઝમાં આપણે મિત્રો આગળ વાત થઈ હતી એમ કે ટોટલ 1 માર્કના ક્વેશ્ચન હશે, 3 માર્ક્સના હશે, 5 માર્ક્સના ક્વેશ્ચન હશે. એમાં સિલેબસ અલગ અલગ આપેલું છે. જેમ કે હિસ્ટ્રીમાં તમારે આટલું કરવાનું છે, પછી કલ્ચરમાં આટલું કરવાનું છે. આ મિત્રો હિસ્ટ્રી અને કલ્ચરનો સિલેબસ સેમ ટુ સેમ GPSCનો છે. જીઓગ્રાફીનો પણ સેમ ટુ સેમ. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં નોર્મલ તમારે જનરલ હોવું જોઈએ. પછી ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન એટલે કે ભારતનું બંધારણને એને રિલેટેડ, પછી પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ, પછી આ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો જ ભાગ છે. એથિક્સ, ઇન્ટિગ્રિટી, RTI એક્ટ, પછી પબ્લિક RCPS એક્ટ ને એ ટાઈપનું બધું છે. લોકપાલ, લોકાયુક્ત, પછી આના રિલેટેડ કેસ સ્ટડી. આ એક નવું છે કેસ સ્ટડી. કેસ સ્ટડી આ વખતે સારી એવી હશે 2-3. ઇન્ડિયન ઇકોનોમીના સબ્જેક્ટ્સ બધા, જેમાં ગુજરાતની ઇકોનોમી પણ આવી ગઈ. તો મિત્રો આ જે રહ્યું એ જનરલ સ્ટડીનું હતું. હવે મિત્રો નોટિફિકેશન તો આવી ગઈ છે અને
જે અધ્યક્ષ રહ્યા GSSBના જેઠવા સાહેબ, એમને કહી દીધું છે કે 15 માર્ચે એક્ઝામ લેવાશે. તો સાહેબ કમિટમેન્ટના તો પાકા છે, તો એક્ઝામ તો લેવાશે, બરાબર. એટલે અત્યારથી આપણે લગભગ 40 દિવસ જેવા બાકી રહ્યા છે. 35 થી 40 દિવસ આપણે ગણી શકીએ જો ડેડિકેટેડ આપણે તૈયારી કરવી હોય તો તમારે એક્ઝામ ક્લિયર કરવા માટે સૌપ્રથમ તો શું કરવું જોઈએ, તો મેથ્સ રિઝનિંગને બહુ સિરિયસલી લેવું પડશે, બરાબર છે. કારણ કે આપણે જાણીએ છીએ પ્રિલિમ્સ એક્ઝામ જે રહી એ ક્વોલિફાઈંગ બેઝ છે અને એમાં મેથ્સ રિઝનિંગનું વેટેજ સૌથી વધારે છે, બરાબર છે. આ જોઈ લઈએ આપણે. તો ઇંગ્લિશ ગુજરાતી પણ 30 માર્ક્સનું છે, પણ આમાં તમે બેઝિક કરી દેશો તો ચાલશે. પછી જનરલ અવેરનેસ જ્યારે આપણે મેથ્સ પર્સપેક્ટિવથી વધારે કરવાનું, અત્યારે હાલ પૂરતું તમે થોડું કરી દેશો તો ચાલશે. 30 માર્ક્સનું છે અને સ્કીપ કરી દેશો તો પણ ચાલશે. પણ તમારે મેન્સ એક્ઝામ જે રહી એ જનરલ સ્ટડીઝના આધારે ક્લિયર કરવાની છે, એટલે તમારે આને સ્કીપ તો ના જ કરાય. કારણ કે જો તમે આની અત્યારથી સારી એવી તૈયારી કરી દેશો તો તમારે મેન્સમાં એટલી તકલીફ નહીં પડે. અને ગુજરાતી ઇંગ્લિશમાં ગ્રામર તો મેન્સમાં પણ પૂછાવાનું છે, અને બેઝિક જે રિપોર્ટ રાઇટિંગ, એસે રાઇટિંગ, લેટર રાઇટિંગ, ફોર્મલ સ્પીચ, પ્રિસાઇઝ અને આ ટાઈપના જે ટોપિક્સ રહ્યા એ તમે અત્યારથી મેન્સ એસે રાઇટિંગમાં લાગી જશો તો ડેફિનેટલી તમને મેન્સમાં તકલીફ નહીં પડે, બરાબર. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે મેથ્સ 30 માર્ક્સનું છે. જનરલી આ લેન્થી મેથ્સ પૂછતા હોય છે આ લોકો, એટલે આપણે ફોકસ જે રહ્યું એ રિઝનિંગમાં કરવાનું. રિઝનિંગ 60 માર્કનું છે અને મેથ્સ અને રિઝનિંગ જો તમે સારું એવું કરી દેશો તો 90 માર્ક્સમાંથી આરામથી તમે 60 થી 70 માર્ક્સ લાવી શકો. અને બાકીના જે માર્ક્સ રહ્યા એ આ 3 સબ્જેક્ટમાંથી ખેંચી લેવાના, એટલે આરામથી તમે 150માંથી જો 85 સમથિંગ માર્ક્સ લાવી શકતા હોય તો એ સારો સ્કોર કહેવાય. ગ્રુપ એ તમે આરામથી આપી શકો છો, બરાબર. તો સ્ટ્રેટેજીમાં મિત્રો નોર્મલ તમે ઇંગ્લિશ ગુજરાતી કરી દો. જનરલ સ્ટડીઝમાં જે બેઝિક કન્સેપ્ટ આ લોકોએ સિલેબસમાં નીચે આપ્યા છે એ જોઈ લો, એક વખત સ્કીપ ના કરો પણ જોઈ લો. અને અત્યારથી મેથ્સ અને રિઝનિંગ માટે બુક લઈને તમે પ્રિફર કરી શકો છો, અથવા તો તમે PYQs છે જેમ કે SSC CGL છે, RRB NTPC છે, આના PYQ લઈ લેવાના અને જાતે તમારે સોલ્વ કરવાના. અથવા તો તમે કોઈ મોક ટેસ્ટ પણ CBRT વાળી RRB NTPC SSC CGL એની ટેસ્ટ બુક ઉપરથી મોક ટેસ્ટ બધી આપી શકો છો. એનાથી તમારી સ્પીડ વધશે અને જે તમને ખબર પડશે કે કયા કન્સેપ્ટમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે. અને ગયા વર્ષે જે આ એક્ઝામ લેવાઈ હતી ગ્રુપ એ અને ગ્રુપ બીની CCની એક્ઝામ, એના PYQs જે અવેલેબલ છે જ, તો તમે એ ડાયરેક્ટ પેપર્સ લઈને જાતે એનું સોલ્યુશન કરશો તો એનાથી પણ તમને ઘણો બેનિફિટ થશે, બરાબર છે. એનાથી તમારી સ્પીડ વધશે અને મેથ્સ રિઝનિંગમાં તમારી પકડ આવશે. તો 40-45 દિવસ છે, મેથ્સ રિઝનિંગમાં વધારે ધ્યાન આપો, પણ સાથે સાથે આ 3 સબ્જેક્ટમાં પણ ધ્યાન આપો અને છોડો નહીં. તો પ્રિલિમ્સ પાસ કરવા માટે મિત્રો આ ટાઈપનું હોવું જોઈએ. 150 માર્ક્સમાંથી આપણે જો લિસ્ટમાં સારી રીતે આવવું હોય તો 120 સમથિંગ ક્વેશ્ચન આપણે એટેમ્પ કરવા જોઈએ, એટલે એમાંથી તમારું નેટ સ્કોરિંગ જે રહ્યું 85 થી 90 માર્ક્સ થાય, જે સેફ સ્કોર ગણી શકાય, બરાબર છે. તો આ મિત્રો પ્રિલિમ્સ પાસ કરવાની સ્ટ્રેટેજી છે. અને ટૂંક સમયમાં આપણે મેથ્સનો એપ્રોચ કેવું રાખવું જોઈએ તે વિશે અલગથી એક લેક્ચર બનાવીશું, બરાબર. અને તમારે કોઈ CC રિલેટેડ કે GPSC અથવા UPSC રિલેટેડ કોઈ ડાઉટ્સ હોય તો તમે મને ક્વેશ્ચન પૂછી શકો છો. મારું જીમેલ ID જે રહ્યું એ તમને કમેન્ટ સેક્શન અને એમાંથી મળી જશે, તો તમે મને એમાં ક્વેશ્ચન પૂછી શકો છો. અને આવા જ એક લેક્ચર સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ ટોપિક સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી મિત્રો બેસ્ટ ઓફ લક ફોર CC એક્ઝામ અને જય હિન્દ, જય ભારત.